પછી આસનથી ઉતાર્યા ત્યારે ભારે અતિ મુઠપ થઈ. જ્યારે લક્ષ્મણજીને આસન ઉપરથી ઉઠાડવામાં આવ્યા ત્યારે લક્ષ્મણજી ન બોલવાનું બોલી ગયા હતા કે કોણ રામ? અત્યારે ને અત્યારે રામના સૈન્યને મારી નાખો, કાઢી નાખો. વિભીષણ સમજી ગયા લક્ષ્મણ નથી બોલતા, રાવણ બોલે છે. કારણ કે ટચ લાગ્યો ને, સ્થાન બહુ અગત્યનું રહેલું છે. એટલે કયા સ્થાનમાં સાંભળીએ છીએ, કયા સ્થાનની અંદર સત્કર્મ કરીએ છીએ, બહુ અગત્યનું છે. એટલા માટે અહીંયા આગળ બહુ ધર્મ ક્ષેત્ર છે આ પ્રયાગ, અને એ પ્રયાગ રૂપી ધર્મ ક્ષેત્રની અંદર આ મહાદેવની કથાનો પ્રારંભ થઈ રહેલો છે. બહુ સુંદર પ્રારંભ કરતા કહે છે આ પ્રયાગ રૂપી એક ધર્મ ક્ષેત્ર રહેલું છે. દેખ ધર્મ ક્ષેત્રની અંદર આજે સત્કર્મ કરવા માટે ભારત વર્ષના 88,000 ઋષિઓ એકત્રિત થયા છે. અને આ ક્ષેત્ર એવું રહેલું છે જેમાં કોઈ પણ માણસ સત્કર્મ કરે એના પાપનો નાશ થાય. એને અધર્મ જીવનમાં કર્યા હોય એ બધા અધર્મ ટળી જાય. અને સમયે સમયે આપણે બધા જાણીએ છીએ કે પાપની વૃદ્ધિ થયા કરતી હોય છે સંસારમાં. આજે વર્તમાન કાળે આપણે બધા જ જ્યારે વિરાજમાન છીએ ત્યારે આજે સમાજની અંદર ભ્રષ્ટાચાર, ગુનાખોરી, વેર ઝેર કેવા વધી રહ્યા છે, જેના આપણે બધા જ સાક્ષીઓ છીએ. આજે આપણે પ્રગતિ ખૂબ કરેલી છે, પરંતુ જ્યારે હૃદયની સામે નિહાળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર પ્રગતિ કરતા અધોગતિ વધારે થઈ રહેલી છે. તો આજે સમાજની અંદર તમે જો ઠેર ઠેર ભ્રષ્ટાચાર આજે આપણને જોવા મળે. અને ભ્રષ્ટાચાર એટલો બધો વધી ગયો છે કે જેની કોઈ આજે સીમા નથી. થોડા સમય પહેલા આપણા પૂર્વ રાષ્ટ્રપતિ સંજીવ રેડ્ડી, એમનું એક વાક્ય બહુ પ્રસિદ્ધ છે ને, જાહેરમાં બોલેલા, ફ્રોમ ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. એક માણસ એવો નથી કે જે કરપ્ટેડ ન હોય. આ સંજીવ રેડ્ડીના શબ્દ રહેલા છે. સ્વર્ગસ્થ પ્રભુદાસ પટવારી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક વખત મળ્યા અને એમને વાત કરી કે સ્વામી, થોડા સમય પહેલા મેં સામાજિક કાર્યકર્તાઓને 30,000 રૂપિયા આપેલા. એટલા માટે આપેલા કે દુષ્કાળ એ વખતે હતો અને દુષ્કાળ પીડિતોને તમે આ 30,000 રૂપિયા આપજો. તો પ્રભુદાસ પટવારી પ્રમુખ સ્વામીને કહે છે કે આ સામાજિક કાર્યકર્તાઓ એ 30,000 ખાઈ ગયા, 1 રૂપિયો કોઈને ન આપ્યો. આપણા ઇન્ડિયાની અંદર આપણે કોઈનું નામ નથી બોલતા, 900 કરોડનું ઘાસ ખાઈ ગયા. 900 કરોડના ઘાસ ખાઈ જાય છે લોકો, આપતા નથી. ભ્રષ્ટાચાર આજે કેટલો સમાજની અંદર ભ્રષ્ટાચાર છે આપણે જોઈ રહ્યા છીએ. થોડા સમય પહેલા એક સમાજ સેવક પોતાની સોસાયટીની અંદર દરજીની પાસે જબ્બો સીવડાવતો હતો. દર વર્ષે જબ્બા સીવડાવે. અને હવે એ સામાજિક કાર્યકર્તા માંથી એ પોતે હવે જરા રાજકારણની અંદર પ્રવેશ કરે છે. અને રાજકારણની અંદર પ્રવેશ કર્યો એટલે એને વિચાર થયો કે આપણે ખાદીનો જબ્બો સીવડાવીએ. દર વર્ષે જેમ જતો હતો એવી જ રીતે 2 મીટર કાપડ લઈ અને દરજી પાસે ગયો કે આમાંથી તું જબ્બો સીવી આપ. એટલે દરજી કહે કે સર, આમાંથી તો ખાલી ખિસ્સા થશે. હવે તમે નેતા થયા ને એટલે તમારે જબ્બાનું કાપડ મને એક્સ્ટ્રા આપવું પડશે. કે કેમ? તો કે તમારે ખિસ્સા ભરવા જોશે ને, એટલે આ તો ફક્ત ખિસ્સા માટેના જ, તમે એના માટેનું જ કાપડ તમે મારી પાસે લાવ્યા. જબ્બાનું કાપડ તો હજુ બાકી છે. આપણે જોઈએ છીએ આજે કેવી રીતે સમાજની અંદર આ ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે. એક વખત એક પાદરી ચર્ચની અંદર ઈસુની પ્રાર્થના કરતો હતો. એક માણસ એમની પાસે આવ્યો અને પાદરીને કહે છે કે તમે જ્યારે તમારી પાસે કોઈ આવે, કોઈ પણ માણસ,
તો તમે એના માટે શું પ્રાર્થના કરો છો? તો કે હું ભગવાન ઈસુને પ્રાર્થના કરું કે એના જીવનની અંદર એને ખૂબ સારી પ્રગતિ થાય અને એ જે કંઈ કમાતો હોય એના પૈસાનો ખૂબ સારો ઉપયોગ કરે. પછી બીજી વાત કરી કે કોઈક રાજકારણી આવે, પોલિટિશિયન આવે, ત્યારે તમે શું પ્રાર્થના કરો? ત્યારે બહુ સુંદર કહે છે કે when you see a politician, do you pray for him? તમે જયારે પોલિટિશિયન ને જુઓ છો તો એના માટે પ્રાર્થના કરો છો? એ વખતે પાદરી રિપ્લાય આપે છે, the reply came no. હું પ્રાર્થના એના માટે નથી કરતો. when I see a politician, I pray for the country. જયારે પોલિટિશિયન કોઈ આવે એ વખતે હું ઈશ્વરને પ્રાર્થના નથી કરતો, હું તો આ પ્રમાણે કન્ટ્રી માટે, દેશ માટે પ્રાર્થના કરું છું કે દેશ બચાવજો આવાથી. જો આજે ભ્રષ્ટાચાર સમાજની અંદર ખૂબ ફેલાયેલો આપણને જોવા મળે. આજે આપણે કહીએ ને કે ઠેર ઠેર ભ્રષ્ટાચાર. એક બહુ જ સુંદર પુસ્તક રહેલું છે, 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા. નાનકડું પુસ્તક છે, 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા. એની અંદર એક વાત કરવામાં આવી કે કામધેનુને મળેના એક સૂકું તણકલું, કામધેનુને મળેના એક સૂકું તણકલું ને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે. કામધેનુ ગાયને સૂકું તણકલું મળતું નથી અને લીલાછમ ખેતરો આખલાઓ ચરી જાય છે. એવી સમાજમાં આજે સ્થિતિ સર્જાયેલી છે. ઇન્દિરા ગાંધી એક વખત બોલેલા કે કરપ્શન ઇઝ એ ગ્લોબલ ફિનોમિનન. આ કરપ્શન, ભ્રષ્ટાચાર ગ્લોબલ ફિનોમિનન એટલે કે આ જાહેર ઘટના રહેલી છે. બધા જ લોકો કંઈક ને કંઈક ખાતા હોય છે. આ સમાજનું એક ચિત્ર આપી રહેલા છે, અત્યારનું વર્તમાન ચિત્ર. પછી આપણને ખ્યાલ આવશે કે શિવ પુરાણ કેટલું અત્યારના યુગ માટે અદ્ભુત કાર્ય કરી રહેલું છે. જો એની વાતો આપણને સમજાય, જીવનમાં આત્મસાત થાય તો આપણું જીવન ખરેખર ઊર્ધ્વગામી બને. ભ્રષ્ટાચારની સાથે સાથે ગુનાખોરીઓ આજે વર્તમાન યુગમાં કેવી થાય છે. ઈસવીસન 2000ની સાલમાં 15 વર્ષના એક કેનેડિયન કિશોરે સાયબર વિશ્વની અંદર એક તરખાટ મચાવી દીધેલો. CNN, એમેઝોન, યાહુ, આ મોટી મોટી જે કંપનીઓ રહેલી છે, અત્યારે મલ્ટીનેશનલ કંપની કહી શકીએ આપણે, આ કંપનીને કરોડોનું નુકસાન આ એક કિશોરે. તો આજે આપણે જોઈએ છીએ આ કેવા વેરઝેર એકબીજા વચ્ચે રહેલા છે એ આપણને દેખાય. 1984 ની અંદર અને 1994માં આ બહુ પ્રસિદ્ધ પ્રસંગ વિશ્વ લેવલે ખૂબ ચગેલો હતો અને એમાં બાલ્ટીમોર અને બોસ્ટન, આ બંને અમેરિકાની ટીમ, જે બેઝબોલ ટીમ, બંને જ્યારે આ પ્રમાણે આ મેદાન ઉપર હતી, એમાં બે ખેલાડીઓ વચ્ચે કંઈક બોલાચાલી થઈ. સ્વાભાવિક રીતે થતી હોય છે અને જરા બોલાચાલી ઉગ્ર થઈ ગઈ એટલે પોતાના જે ટીમના અન્ય ખેલાડીઓ પણ એની અંદર ભળ્યા અને બે જૂથ પડી ગયા. પછી તો સ્ટેડિયમની અંદર જે લોકો જોવા માટે આવ્યા હતા એના પણ બે જૂથ પડી ગયા, બે ભાગ પડી ગયા અને એટલી ભયંકર ત્યાં આગળ ખાના ખરાબી થઈ. આખું સ્ટેડિયમ ખાખ થઈ ગયું, બાળી નાખ્યું, બહાર નીકળી ગયા અને આજુબાજુ 107 બિલ્ડિંગ બળી ગયા. ભયંકર નુકસાન થયું. ખાલી સેજ બોલાચાલીમાં તમે જો કેવું વાતાવરણ સર્જાઈ જતું હોય છે. આ એક સમાજનું ચિત્ર છે. એટલા માટે દુનિયામાં સૌથી ભયંકરમાં ભયંકર કોઈ જો પ્રાણી હોય ને તો માણસ છે. એના જેવા કોઈ ગુના કરતા જ નથી.